જો ભાઈ તમારે ન લઈ આવવું હોય તો ના પાડી દેવાની, પણ હા આવું નહીં કરવાનું. કાલ સવારે હું પીશ. તો ઇન્ડિયાથી પાર્સલ આવ્યું હતું હમણાં થોડાક દિવસ પહેલાં. તુવેર દાળ આવી, થોડીક ચણા દાળ આવી. કે જો મારા બેડની બાજુમાં જ આખો આ ચોકલેટનો સેક્શન છે. જો આટલી ચોકલેટો પડી છે અહીંયા. દોસ્તો કેમ છો બધાયનું એક જોરદાર નવા વિડીયોમાં સ્વાગત છે. બધાયને જય શ્રી કૃષ્ણ. અત્યારે હું ઊભો છું જીમ પતાવીને 14મા માળ એટલે કે રૂફટોપ ઉપર અમારી બિલ્ડિંગના. અને તમે આજુબાજુનો ખાલી આમ નજારો જોઈ લ્યો. આમ કહેવાય ને ઢળતો સૂરજ અને જોરદાર આખો નજારો દેખાય છે. અને હજી સાંજના 5:15 જ વાગ્યા છે. તમે વિચારો કેટલું અંધારું થઈ ગયું છે. હજી સાંજે 5:15 આ બિલ્ડિંગ ઉપર લાઇટો થઈ ગઈ છે. અહીંયા અંદર બધી લાઇટ વગર ક્યાંય જોઈ ના શકાય. અને આમ જો બધી જગ્યાએ અહીંયા જ્યાં રમવાના બધા એરિયા છે આ ફૂટબોલના ને એના બધામાં બધી જગ્યાએ લાઇટો ને આખું બધી બાજુ જો આમ વાદળા ને આમ જોરદાર નજારો છે. અને હજી ખરેખર હું તમને કહું ને સાંજના 5:15 જ થયા છે. મારી પાસે અત્યારે બીજો ફોન કે એવું કંઈ છે નહીં, બાકી હું તમને એનું પ્રૂફે બતાવી દે સાંજના 5:15 થયા છે એનું. અને ભાઈ જોરદાર માહોલ છે, ઠંડો પવન છે. જો આ ઝાડવા છે એ ફૂલ હલે છે. જો આખા રીતનો ઠંડો પવન છે. પણ હવે વાંધો નથી આવતો. અત્યારે આમ મજા આવે. જીમ કરીને નીકળે એટલે થોડુંક શરીર આમ ગરમ છે એટલે વાંધો નથી આવતો. અને બાકી જો આજુબાજુનો આ બધી કંપનીઓમાં લાઇટ ને બધા બિલ્ડિંગમાં બધી જગ્યાએ જો લાઇટ બધું થઈ ગયું છે. આખો આ રીતનો નજારો છે. અને હજી આ છે એ શિયાળાની શરૂઆત છે એટલે કે અત્યારે 5:15 આવો માહોલ છે. થોડાક દિવસો પછી 5 વાગે આવો માહોલ હશે. અને થોડાક દિવસો પછી તો 4:45 આવો માહોલ હશે. એટલે જોરદાર આગળના દિવસો જવાના છે. અને આ જ વસ્તુ છે ઉનાળામાં આખી ઊંધી થઈ જશે. સાંજે 7:30 8 એ ટાઈમે આવો માહોલ નહીં હોય. ત્યારે હજી સૂર્યપ્રકાશ છે એ થોડોક ઊંચો હોય છે. હજી સુરત છે હજી આમ ઉપર ઢળતો દેખાય સાંજે 7:30 8. ચાલો કેવો માહોલ થવાનો છે. નાખવું આમ કહેવાય ને કે અલગ જ ટાઈપની જગ્યાએ આવેલા છીએ આપણે. અને મારા બાને તમે બધા આવેલા છો આ જગ્યાએ અને જલસા કરીએ છીએ. ચાલો નીચે જાય. બીજું કાંઈ કામકાજ હોય તો લગભગ એક દૂધ લેવા જવાનું છે તો ત્યાં જાય, થોડુંક રસ્તામાં વાતચીત કરીએ. અને બાકી આજ કંઈક સાંજે બનાવવાનું હોય તો બનાવીએ. ચાલો મસ્ત એક નવો વિડીયો ચાલુ કરી દઈએ. દોસ્તો અત્યારે હું છે ને ઓલો વિડીયો એડિટ કરતો હતો કે જેમાં ઘડિયાળ છે એ 1:59 થી સીધી 1 વહી ગઈ હતી એટલે કે ડે લાઇટ સેવિંગનો એન્ડ થયો હતો. અને એમાંય સ્ટ્રેન્જ વાત શું છે તો કે તમને એ કહી દઉં કે આમાં બધી ક્લિપ્સ છે ને જે આ લાઇનમાં એ બધી ક્લિપ્સ છે એ રીતના આવી હોય કે જે રીતના મોબાઈલમાં ટાઈમ રેકોર્ડ થયો હોય. એટલે જો આ 156 વાળી ક્લિપ છે ને એની પહેલાં જો 156 વાળી જે છે ને આ ક્લિપ છે બરાબર છે. પણ એની પહેલાં તો કે આ 1:19 વાળી આ ક્લિપ બતાવે છે બરાબર. જો આ 1:19 એટલે આ રીતના બરાબર. આ 1:19ની ક્લિપ છે ને એ ટાઈમ સેવિંગ છે એ 1 કલાક પાછળ વયો ગયો ને એ ડે લાઇટ સેવિંગ એન્ડ થઈ ગયું ને પછીની ક્લિપ છે. પણ સ્ટીલ આ જે 1:56ની ક્લિપ છે ને એની પહેલાં 1:19 વાળી મૂકાણી. કેમ કે ઘડિયાળનો ટાઈમ મોબાઈલમાં ઘડિયાળનો ટાઈમ છે ને એ ચેન્જ થઈ ગયો હતો. અને એ ક્લિપ છે ને એ પહેલાં આવી ગઈ ને ઓલી ક્લિપ પછી વહી ગઈ. એટલે મેં તમને કીધું હતું ને આને પહેલાં કે તમે જે એરપોર્ટ ઉપર લેન્ડ કરો કે જે બી કન્ટ્રીમાં ટૂંકમાં લેન્ડ કરો ને ત્યાં તમારી ઘડિયાળ છે આપોઆપ સેટ થઈ જાય. એટલે આમાં એવું થયું કે મારા મોબાઈલની ઘડિયાળ છે ને 1 વાગ્યા ટૂંકમાં 2 વાગ્યા ને પછી 1 વાગ્યા પાછી સેટ થઈ ગઈ. એટલે ઓલી ક્લિપ છે ને એ પહેલાં આવી ગઈ અને ઓલી ક્લિપ જે પહેલાં શૂટ થઈ હતી ને એ પછી દેખાણી એમ. એટલે જો આવું થાય ને હું ગયો ને વિચારવા 2-3 વાર મેં ક્લિપ છે એ કાઢી નાખી મેં તો આવું કાં થાય એમ. પછી યાદ આવ્યું કે આવું હતું એમ કે ટાઈમ સેટ થઈ ગયો હોય ચેન્જ. આપણે દૂધ લેવા જવાનું હતું પણ હવે જીલભાઈ એમ કીધું કે હવે આપણે મળીએ અત્યારે કે તો મેં કીધું એક કામ કર તો અહીંયા જ આવતો રહે, આપણે અહીંયા જઈએ ટેરેસ ઉપર ને મસ્ત હવા ખાઈએ, બેઠા ઘડી વાતું કરીએ. તો મેં તો એક કામ કરતો હવે એને જ કામ સોંપી દીધું આપણે. મેં કીધું દૂધે તું જ લેતો આવજે ભાઈ, કેમ કે એને રસ્તામાં આવે ખાલી ખોટું મારી બાજુ જાઉં ને પછી ત્યાંથી ભેગા આવીએ ને બધું લેતો આવજે ને તો હું તને પૈસા દઈ દઈ એમ. એટલે હવે દૂધ લઈ અને અહીંયા આવે છે. અને મેં તમને કેટલા દીથી મારું ઘર નથી બતાવ્યું તો હું તમને એ બતાવી દઉં કે જો મારા બેડની બાજુમાં જ આખો આ ચોકલેટનો સેક્શન છે. જો આટલી ચોકલેટો પડી છે અહીંયા. અને હું તમને જે ઓલા હર્ષીઝ પાર્કમાં કહેતો હતો ને કે હર્ષીઝ કિસીઝ નામની ચોકલેટ આવે એ જો આ ચોકલેટ તમે 100% જોઈ જ હશે. જો આ ઉપર કિસીઝને ઓલું આમ નીકળેલું છે બહાર લખેલું અને આ તમે 100% જોઈએ હશે. પણ આ તો આ છે બરોબર. આ મારો આખો નાસ્તાનો વિભાગ છે. આમાં બધા પડીકા ને એવું બધું પડ્યું છે. અહીંયા સંતરા અને કેળા ને એવું પડ્યું છે. અને હું તમને એક વસ્તુ એ બતાવી દઉં કે આ છે ને એ ઇન્ડિયાથી મારે પાર્સલ આવ્યું હતું ને આમાં અંદર શું છે ને એ આપણે જોઈએ. ચાલો તો દોસ્તો ઇન્ડિયાથી પાર્સલ આવ્યું હતું હમણાં થોડાક દિવસ પહેલાં. એક અંકલ અહીંયા આવતા હતા તો મમ્મી એની ભેગું મોકલાવ્યું હતું ને એણે મને અહીંયા પોસ્ટ કરી દીધું. એટલે અહીંયા બાજુના 2 સ્ટેટ આઘા આવવાના હતા. એટલે આ તો એમ કીધું જાણે કે આ તો અહીંયા જેમ. એટલે ફેર એટલો છે અમારા વચ્ચે કે આપણે તમે ગુજરાતના જુનાગઢથી યુપી વચ્ચે ગણો ને એટલો ફેર છે. પણ અહીંયા 2 જ રાજ્ય છે એટલે એના જેવું છે નજીકમાં. જો આ થોડાક ડબ્બા ડબલ્યુ ને એવું બધું આવ્યું. તુવેર દાળ આવી, થોડીક ચણા દાળ આવી. કેમ કે દૂધી ચણાનું શાક કરવા માટે આખી જાજી બધી ચણા દાળની જરૂર નથી.
બરાબર. એટલે એ પછી એક આ વાસણ ધોવાનું મોકલું અને ખાસ ઓલો આપણે ચમચો બાળી નાખ્યો હતો ને એટલે આ ચમચા મોકલા 2 અને આ હવે લાકડાના મોકલા કે તું ગમે એમ કરલે બળશે જ નહીં કે એમ. અને મારું દિલદાર બોર્નવિટા મારું સૌથી ફેવરિટ છે આ વસ્તુ. બોર્નવિટાના 5 પેકેટ આવ્યા તેમાંથી એક આપણે અત્યારે વાપરીએ છીએ, 4 આમાં વધ્યા છે એટલે ઓલું તો પતવાય એવું જો કે. અને આ મારી સૌથી મોસ્ટ ફેવરિટ વસ્તુ ધાણાદાર જમીને ખાવા માટે એ આવ્યું છે. વાસણ ધોવાનું રૂચ્છું એક આવ્યું છે, આ વારો 1-2 હૂક આવ્યા છે. આટલું આવ્યું છે અત્યારે ઇન્ડિયાથી. અને એક ભેગું ઘીનું 1/2 કિલોનું ઘીનું ઓલું આવ્યું હતું. એટલે ઘરનું ઘી હું હમણાં ખાઉં છું રોટલીમાં ચોપડીને. મસ્ત ઘરનો યાદ આવી જાય છે ને આમ સ્વાદે મસ્ત આવી જાય છે. શાક તો બનાવતા આવડતું હતું જ, રોટલી આપણને ફાવે છે. હવેથી હું તમને થોડાક વિડીયોમાં છે ને હું અહીંયા જે રોજ રસોઈ કરું જ ને એ બતાવીશ. એટલે 2 ફાયદા થાય એનાથી. એક તમને દેખાય કે હું અહીંયા હું બનાવું છું, કેવું બને છે, કેવું ખાઉં છું એ. અને બીજી વસ્તુ કે તમને બતાવવા માટે રોજ એટલીસ્ટ હું રસોઈ કરીશ એમ. ટૂંકમાં આવી રીતે આમ ટાણા કાઢી નહીં નાખું, ગમે ખાઈ લીધું, નાસ્તો કરી લીધો ને ટાણું નીકળી ગયું એમ. એટલે આ 2 વસ્તુ 2 ફાયદા થાય. એટલે સ્ટે ટ્યુન્ડ. આવતા અમુક વિડીયોઝમાં તમને રસોઈ દેખાશે અને હવે આખું બધું બ્લેન્ડ દેખાય. હું ઘરમાં હું કરતો, બહાર જતો હોય ત્યારે હું કરતો હોય ને બધું જ. દોસ્તો જીલભાઈ આવી ગયા છે પણ વસ્તુ લોચો એ થયો છે, એ દૂધ નથી લઈ આવ્યા આપણા માટે. હવે ખબર નહીં હવે એને એવું કેમ કર્યું એ મને ખબર ન પડી. પણ હવે જો ભાઈ તમારે ન લઈ આવવું હોય તો ના પાડી દેવાની, પણ હા આવું નહીં કરવાનું. કાલ સવારે હું પીશ એટલે તો હું મેં પોઝ લીધો. બોલો જી, હું બોલું તમારે. એમાં એવું હતું કે વેદભાઈને બહુ રોયલ દૂધ જોઈએ છે પીવા માટે, હોલ મિલ્ક. અને હોલ મિલ્ક એમને મળ્યું નહીં. 2% લેસ ને 1% લેસ હતું, પણ એ તો આપણા વેદભાઈને ભાવે નહીં એટલે દૂધ લીધા વગર અમે આવ્યા છે. હવે તમને પેલા આ બધા કેટેગરી કહી દઉં દૂધની. એક તો હોલ મિલ્ક એટલે એ આખું ટૂંકમાં જેમાં દૂધ જ હોય, પ્રોપર આખું દૂધ જ એમ, બરોબર. હવે 2% લેસ ને 1% લેસ ને એ બધા મિલ્ક ટાઈપ છે ને એમાં છે ને ફેટ ઓછું કરતા હોય. એટલે ટૂંકમાં જેમ ફેટ ઓછું થતું જાય ને દૂધ છે ને હાવ પાતળું અને આમ કંઈ મજા આવે એવું ન હોય એમ, પીવામાં જરાય ન જામે એવું એમ. એટલે આપણને હોલ મિલ્ક છે ને એમાં ફૂલ ફેટવાળું મિલ્ક આવે એટલે આપણે એ જ પીએ છીએ ને આપણે ઇન્ડિયામાં પીને આવ્યા ને એટલે આપણને એ જ ફાવે. ભલે થોડુંક પાણી નાખેલું હોય આપણે એટલે એના જેટલું જ થઈ જાય ઓલમોસ્ટ આમ હરખું જ એમ, બેલેન્સ જેવું એમ. એટલે એ છે ને મારા નસીબ ખરાબ હતા એમ એ ભાઈના નસીબ ખરાબ હતા, એને બ્રેડ ન મળી, મને દૂધ ન મળ્યું, એને બ્રેડ ન મળી. એટલે હવે 2 બેઠા છીએ અહીંયા. હવે મારે જમવાનું છે એટલે એ હવે મને જમતા જોહે કેમ કે એ જમીને આવ્યો એમ. હું જમ્યો ભાઈ તું? નૂડલ્સ. જો હજી આમાં હોય કંઈ આમાં આમ રાણાની રીતે જોજી આમ બેઠા તો જો. કયા ટાઈપની નૂડલ્સ ખાધી તમે? હક્કા નૂડલ્સ. ભાઈ અમેરિકા આવીને સાદું ક્યાં કોઈ ખાય? મેગી તો બહુ દૂર હોઈ ગઈ. હવે તો નૂડલ્સ આવી ગયા ભાઈ બધા એમ. અમે જો ક્યાં બટેટા સેન્ડવિચથી ક્યાં એવોકાડો ટોસ્ટે પૂગી ગયા એના જેવું એમ. કંઈ નહીં, હાલો હવે આપણે 2 દી પહેલાં છે ને ઓલું બનાવ્યું હતું આપણે દાલ ફ્રાય જીરા રાઈસ, તો એ પડ્યા છે તો એ મસ્ત ખાય. અને ભેગું ટોટિયા ચિપ્સ આપણે એને પાપડ તરીકે વાપરીએ છીએ કેમ કે ઇન્ડક્શનમાં પાપડ શેકતા આપણને ફાવતું નથી એટલે ટોટિયા ચિપ્સ પડી છે તો એ ખાઈએ ભેગી. હાલો તો આપણે જે જીરા રાઈસ દાલ ફ્રાય હતા એ અત્યારે ખાવા બેઠા છીએ. અને મને અત્યારે છે ને વટાણા બટેકાનું શાક ને થોડાક ભાત ખાવાનું મન થયું. થોડાક ભાત આમાંથી લઈને વટાણા બટેકાનું શાક પડ્યું હતું તો એ મને એ બહુ જ ભાવે. ભેગા આ પાપડ તરીકે મેં તમને કીધું એ ટોટિયા ચિપ્સ. અને આજે છાશ બનાવવાનો મૂડ નહોતો એટલે પછી આ મારી પાસે પડ્યું હતું તો આ છે લીંબુ પાણી એટલે આપણે એ પીશું. અને હું તમને આ બતાવી દઉં કે આ જે છે ને એ મારું મોબાઈલનું સ્ટેન્ડ છે. જ્યારે મમ્મી યારે કોઈ યાર વિડીયો કોલ કરતો હોય ને ત્યારે મોબાઈલ છે ને અહીંયા રાખ્યો હોય અને આ મારું સ્ટેન્ડ જો આ મારી ટીપોય ઉપર આવી રીતનું છે. અને સામે તારક મહેતા ચાલુ હોય. દોસ્તો જમી લીધું છે અને મારા ટેબલની શોભા વધારવા માટે મારી સૌથી ફેવરિટ વસ્તુ ધાણાદારની ડબ્બી આવી ગઈ છે. મમ્મીએ મૂકી લીધું તો આજે ફાઇનલી ધાણાદાર ભરી જ લીધી. હવે આ મારા ટેબલની શોભા વધારશે અને આમ કહેવાય ને કે સામે પડી છે એટલે થોડાક દીમાં પતી જાય એટલે આવતા પાર્સલમાં પાછી ધાણાદાર તો મગાવવાની જ થાય. જોઈએ વાંધો નહીં બીજું તો હું. અને જો ગુજરાતીનું ટેબલ છે ને દેખાય જ આવે કંઈક પડ્યું છે ખાવા પીવાનું એમ. આ ફ્રૂટ તો ઠીક છે હાલો અહીંયા ખાતા હોય પણ આપણે ઓલી ખારી સિંગ છે પછી આવી રીતે આ ધાણાદાર છે. વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કોમેન્ટમાં લખી નાખજો. અને બધાને મજા આવી હોય તો એક લાઈકે કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને શેર કરતા જાજો. મળશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા ખુશ રહેજો, મસ્ત રહેજો, આબાદ રહેજો, હસતા રહેજો અને ખાતા પીતા રહેજો. મળીએ છીએ. ચલો બાય બાય, જય શ્રી કૃષ્ણ. પણ આ 1:19 વાળી ક્લિપમાં જો હું પોતે હું બોલ્યો છું ને સાંભળજો તમે હો. આને પહેલાં આપણે કાઢી નાખીએ. હવે ખાલી આ જે હું બોલ્યો હતો ને સાંભળજો.
એક તો પહેલાં હું અજામ છું કે મેં આ પહેર્યા છે ને મેં તમને એમ કીધું સાંભળજો એટલે હવે સાંભળવાનું ને આ છે ને છેલ્લી ક્લિપમાં આવી છે. દોસ્તો સ્વાગત છે તમારું એક જોરદાર નવા વિડીયોમાં. અત્યારે હું ઊભો છું જીમ કરીને 14મા માળે રૂફટોપ ઉપર એટલે કે અગાસી ઉપર અમારા બિલ્ડિંગની 17મા માળનું બિલ્ડિંગ. દોસ્તો કેમ છો? બધાયનું સ્વાગત છે બધાયનું નવા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.